વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 67મો જન્મદિવસ છે ત્યારે લીમખેડા ખાતે વડાપ્રધાન મોદી મહત્વ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ વનવાસી જિલ્લાઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરશે। વડાપ્રધાન મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો લીમખેડામાં ઉમટી પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આર્ટ્સ કોલેજ મોટા હાથીધરા લીમખેડા ખાતે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત યોજનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। અહીં વડાપ્રધાન મોદીનું વનબંધુઓ દ્વારા આદિવાસી પરંપરા અનુસાર ઢોલ નગારા આદિવાસી નૃત્યોથી ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવશે। લીમખેડામાં પીએમના કાર્યક્રમ અંગે વાત કરીએ તો અહીં વડાપ્રધાન મોદી 4 ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરશે। ત્યારબાદ 6 પાણી પુરવઠા યોજનાનું પણ ખાતમુહૂર્ત કરશે। વડાપ્રધાન લીમખેડા ખાતે કુલ 4800 કરોડની સિંચાઈ યોજનાનું ઉદ્ઘાટન કરવાના છે। આ સિંચાઈ યોજનાથી દાહોદ, નર્મદા, મહીસાગર, સુરત જિલ્લામાં ખેડૂતોની ખેતી માટે પાણી મળશે। અંદાજે 97,455 એકર વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈની સુવિધાઓ મળશે, જ્યારે 960 ગામોની 21 લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી પણ આ સિંચાઈ યોજનાથી ઉપલબ્ધ થશે। તો આ અવસરે વનબંધુઓને વન અધિકાર પત્રોનું વિતરણ કરવામાં આવશે, જેથી દાહોદ જિલ્લામાંથી અન્ય જિલ્લાઓમાં થતું સ્થળાંતર અટકશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 67મા જન્મદિવસે લીમખેડામાં ખાસ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। લીમખેડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના સરપંચોને ઘડાનું વિતરણ કરશે। વડાપ્રધાનના હસ્તે 523 સરપંચોને ઘડાનું વિતરણ કરાશે। પીએમ દ્વારા આપવામાં આવેલા ઘડાઓમાં કડાણા ડેમની પાણી ભરેલું હશે। આ તમામ સરપંચો વિધિવત પૂજા અર્ચના કરી ઘડાના જળને જળાશયોમાં પધરાવશે। એમના જન્મદિવસે એક અમૂલ્ય ભેટ દાહોદને આપવા માટે આવી રહ્યા છે। કડાણાથી સિંચાઈનું 523 ગામને પાણી મળશે, જ્યારે 324 ગામને એ હાપેશ્વરથી પીવાનું નર્મદાનું પાણી મળશે। એટલે લગભગ જે 187 મીટરની સરદાર પટેલની મૂર્તિએ જે વિશ્વની અંદર ગુજરાત તરફ ધ્યાન ખેંચ્યું, એવી 7 મૂર્તિ થાય એટલું પાણી લિફ્ટ કરીને દાહોદના લોકોને પીવાનું પાણી એ અહીંયા લગભગ 4500 કરોડ રૂપિયાના ખર્ચે સિંચાઈ અને પીવાનું પાણી આપવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક જ સમયમાં લીમખેડા આવી જશે ને એ ગાંધીનગરથી નીકળી ચૂક્યા છે। આજે નરેન્દ્ર મોદીનું જન્મદિવસ છે ને માતાના આશીર્વાદ લઈને એ સીધા લીમખેડા આવી રહ્યા છે ને લીમખેડામાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત જે સિંચાઈ અને પીવાના પાણીની જે વિવિધ યોજનાઓ છે એનું અહીંયા આગળ શરૂઆત કરવાના છે ને જે રીતે કહેવાય છે કે 67 વર્ષના વડાપ્રધાન 67 વિવિધ યોજનાઓનું અહીંયા આગળ શરૂઆત કરશે ને જે રીતે કહેવાય છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી રહ્યા છે। વડાપ્રધાન ખુદ જ્યારે એમના ગામમાં આવી રહ્યા હોય ને એમના માટે સારી સારી યોજનાઓનું અહીંયા શુભારંભ કરવાનો હોય ત્યારે લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે। તમામ જે વ્યવસ્થા છે તંત્રની એ ઘણા દિવસથી અહીંયા ચાલી રહી છે અને લીમખેડાની વાત કરું તો સમગ્ર હાલ મોદીમય બની ગયું છે। આજે બબ્બે મોટા પ્રસંગ છે કે વડાપ્રધાન લીમખેડામાં હોય અને સાથે સાથે એમનો જન્મદિવસ પણ હોય, લોકો એમને સાંભળવા, જોવા અને એમને જન્મદિવસની શુભકામનાઓ આપવા માટે મોટી સંખ્યામાં અહીંયા પધારી રહ્યા છે। કેમેરામેન વિજય પટેલ સાથે મનોજ શર્મા, સંદેશ ન્યૂઝ, લીમખેડા।